માંગરોળ અને ઓલપાડમાં કીમ નદીના પૂર જેવી સ્થિતિ જોવા મળી છે। પાણી ઓસરતા લોકો પોતાના ઘરે હવે પરત ફરી રહ્યા છે। ઘરોની અંદર કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પૂરના પાણીમાં લોકોની ઘરવખરી તણાઈ ગઈ છે। લોકોના ઘરોમાં નુકસાન થયું છે। રોગચાળો ફાટી નીકળવાનો લોકોને ભય સતાવી રહ્યો છે। પૂરગ્રસ્ત પરિવારોએ સરકાર પાસે હાલ સહાયની માંગ કરી છે। કીમ નદીમાં આવેલા પૂરે અનેક લોકોની આંખમાં આંસુ લાવી દીધા છે, કારણ કે જે રીતે આ પૂરની સ્થિતિ સર્જાઈ હતી, અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે મોટી સંખ્યામાં જે લોકો છે તેનું નુકસાન થયું હતું। દ્રશ્યો આપ જોઈ શકો છો, બોરસરા ગામના દ્રશ્યો છે। જે રીતે કીમ નદીમાં પૂર આવ્યું હતું તેના કારણે આ જ ઘરમાં કમર સુધીના પાણી છે તે ફરી વળ્યા હતા, જેના કારણે જે ઘર વખરી અને જે કિંમતી સામાન છે તે પલળી ગયો હતો। તેના કારણે પરિવારને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। હાલ પરિવાર છે તે વહેલા સવારથી જ પાણી ઓસરતા જે સફાઈની કામગીરી છે તેમાં જોતરાયું છે, પરંતુ જે રીતે નુકસાન થયું છે તેના કારણે હાલ પરિવાર ચિંતિત છે। આપણી સાથે પરિવારના સભ્ય છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે શું કહેશો, જે રીતે કીમ નદીમાં પૂર આવ્યું હતું, કેટલા પાણી ભરાયા હતા અને કેટલું નુકસાન થયું છે? પાણી તો ફૂલ આપણે આટલા ભરાઈ ગયેલા હતા અને જેટલું સામાન આપણે લઈ શક્યા હતા એટલું લઈને ચલા ગયા હતા। બીજું સામાન તો અહીંયા જ બચી ગયેલું છે। કેવી પરિસ્થિતિ હતી? બહુ ખરાબ હતી ભાઈ। શું નુકસાન થયું છે, શું નુકસાન થયું છે અને શું અપેક્ષા સરકાર પાસે? અપેક્ષા તો કઈ નથી, પણ સારું કરે તો સારું કહેવાય। આપણે આ વિસ્તારમાં કેટલા ઘરોમાં પાણી ભરાયેલા? વિસ્તારમાં તો પૂરેપૂરો બધા જ ઘરોમાં જેટલા બી છે આ વિસ્તારમાં જેટલા બધું જ પાણી ભરાઈ ગયેલું હતું। બિલકુલ, ફરીથી દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ। જે પ્રમાણે ઘરમાં પાણી ફરી વળ્યા હતા, તેના કારણે જે ઘર વખરી અને કિંમતી સામાન છે તે પલળી ગયો હતો, તેના કારણે જે પરિવાર છે તે હાલ ચિંતિત છે। પરિવાર છે તે સરકાર પાસે આશા અપેક્ષા રાખી રહ્યું છે। મહત્વનું છે કે મોટા પ્રમાણમાં જે નુકસાન છે તે ઘરમાં થયું છે, સરકાર આ પરિવારની વહારે આવે અને નુકસાનીનો સર્વે કરીને જે રીતે નુકસાની આપે તેવી માંગ આ પરિવાર છે તે હાલ કરી રહ્યું છે। જાદવ, ગુજરાત ફર્સ્ટ।